છે કે જે ખેલૈયાઓનું મૂડ બગાડી શકે છે, એમની ચિંતામાં વધારો કરી શકે છે, કારણ કે આ વખતે આખી નવરાત્રી દરમિયાન મોટા ભાગે વરસાદ એ રંગમાં ભંગ પાડશે એવી આગાહી કરાઈ છે. અને હજુ ચોમાસું એ કહેવાતું હતું કે વિદાય લઈ લેશે, પરંતુ હજુ વિદાય લેવાના આરે નથી, કારણ કે એક બાદ એક સિસ્ટમ સર્જાઈ રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કરેલી આગાહી પ્રમાણે નવરાત્રીના હજુ પણ 6 થી 7 દિવસ શરૂઆતના વરસાદ વરસી શકે છે અને આ વરસાદ એ નવરાત્રીમાં ગરબામાં વિલન બની શકે છે. હમણાં વરસાદની શક્યતા જોઈએ તો નવરાત્રિના શરૂઆતના દિવસોમાં ક્યાંક વાદળવાળું કે છાંટા થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે લગભગ પૂર્વના રાષ્ટ્રમાં થતા ટાઇફૂનના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય થશે. 24 તારીખની આસપાસ આ અવશેષો આવતા 24-25માં બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. કદાચ આ લો પ્રેશર કે ડીપ ડિપ્રેશન કે વેરમાર્ક લો પ્રેશર બને ક્વચિત ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જોકે ચક્રવાત ઓક્ટોબર-નવેમ્બરમાં બનતા હોય છે, જેના કારણે આ સિસ્ટમ લગભગ ગુજરાતમાં આવતા તારીખ 27-28 સપ્ટેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.